હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ સાહેબ જોવો તમે નાઇટ ડ્રેસમાં, ઓ ભાઈ, નાસ્તા પાણી કરે છો. નાસ્તામાં શું દેખાય? ખાખરા ને ગાંઠિયા ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને મોજમાં રહેજો. પહોંચી જ જાઓ. વણેલા ગાંઠિયા, ખાખરા. આપણે ચાલુ કરી મેડમ આવે છે. ઉત્સવને મૂકી એવા જ નથી. ઉત્સવને સાયકલ લઈને નથી જવા દીધો કે હું મૂકી આવું કે ગાડી લઈને. તારે એકની નિરાતી કે હવે 2-3 દિવસ હા, 2-4 દિવસ છે, પછી 10-15 દિવસનું વેકેશન પડશે. હાલો તો હવે હું સાહેબ બે નાસ્તો કરી લઈ. સવારે તો નાસ્તા પાણી કરી અને પછી ઘરનું કામ હતું એટલે આપણે વ્લોગ બહુ શૂટ કર્યો નહોતો. અને આજે તો બુધવાર એટલે બુધવારે સાવ ફ્રી થાય નહીં. અને અત્યારે 1:30 વાગી ગયો. સાહેબ સવારના નાહી ધોઈ અને નીકળી ગયા કે મારે થોડુંક કામ છે ને કંઈ ગયા ને હજી આવ્યા નથી. મને ચિંતા થાય. રસોઈ બની ગઈ અને એણે કીધું હતું હું ઉત્સવને તેડીને આવીશ. તો અત્યારે 1:30 થઈ ગયો. ઉત્સવ અત્યારે સાયકલ લઈને ગયો હોય ને તોય ઉત્સવ આવી ગયો હોય. એની બદલે 1:30 વાગી ગયો, ઉત્સવે નથી આવ્યો અને વિજય નથી આવ્યા. અને રસોઈ બધી આપણી રેડી. રસોઈ ફૂલ થાળી થઈ ગઈ. દાળ ભાત શાક સંભારા બધું બની ગયું પણ હજી સાહેબ આવ્યા નથી અને ઉત્સવે આવ્યો નથી. ચાલો આપણે આવી ગયા છીએ ઉત્સવને તેડીને. થોડુંક લેટ થઈ ગયું એમાં મેડમ ઉપાધિ કરતા હતા. ઉપાધિ તો થઈ ને, મેં કીધું સીધ ગયા. ચાલો ઉત્સવ સ્નાન કરી લ્યો, પછી જમી લઈ ગયો. જમવાનું બધી કમ્પ્લીટ જ છે. મેં તો ઘર છોડી નીકળી ગયા સાહેબ. નાના બેંકનું કામ હતું, બીજા ઝીણા કામ હોય, જ રજા હોય એટલે કરવાના હોય ને. પછી ઉત્સવ તેડવા જવાનો હતો અને એમાં 10 મિનિટ મોડા છોડ્યા. તો ચાલો સહી સલામત બધા ઘરે જ છે. હા, તો હાલ લેવા જવાનું હોય તો શાકભાજી લેવા પછી લઈ આવજે એકલું. એ તડકો ઓછો થવા દે. મને તડકો લાગે. હા, એટલે હવે જો થોડોક ઓછો તડકો થાય સરસ. તો એક કામ કે 9 વાગે લેવા જાવ તો સસ્તું થઈ જાય. એ વાત સાચી. ફળેલું બળેલું બધું ના ના, આવે. એવું નથી લેવું. હા, તો પછી હાલો હાલો શાકભાજી લઈ આવીએ ને સાહેબ ઘરે છે ને તો ભેગા આવે છે. છેલ્લી ઉપડાવે ને. ના હો, રેવા દે. મને હથવારો કરાવે ને તો ઉત્સવ આવે. પણ આજ કરે છે તો હમણાં છે ને અમે 2 વખત થયા બુધવારનું કરી નાખ્યું કા. બુધ થી બુધ. બુધથી બુધ આખું અઠવાડિયાનું ભેગું લઈ આવીએ એટલે કઈ ચિંતા નહીં. તો ચાલો. પછી આવીને રસોઈ કરશું કા. હા. હાલો અમે શાક લઈ આવીએ ને પોચા પૈકી નીકળી. હાલો તો શાક લઈને આવી ગયા અને હવે હું છે ને રસોઈ કરી અને સાહેબ કરશે દીવાબત્તી. બતાવો ને વિજય. હવે હું ફટાફટ રસોઈ બનાવી નાખી. હોય શું છબીઓ લઈ લેવાના બધું એમાં નાખ. આ છબિયામાં હમણાં નાખી દઉં પણ પેલા કાઢી લઉં આ બધું એકારે ધોવાય છે એટલે. અને આમાં થોડોક નાસ્તો છે. શાકભાજી ચાલો છબિયામાં છલવી લઉં બધું. જય શ્રી કૃષ્ણ બધાને. બીજા દિવસમાં ઘરનું કામ બધું થઈ ગયું. વિજય વયા ગયા. કાલ બુધવાર હતો તે ઘરે હતા. આજ તો હવે એ વયા ગયા દુકાને. સવે સ્કૂલે વયો ગયો અને આપણે આજે એકલા આવે એટલે ઘરનું કામ એ કરી લીધું. અને કાલ શાકભાજી લઈ આવ્યા હતા. એ શાકભાજી બધું ધોઈ અને હવે ખાટલીમાં પોળું કરી દીધું છે અને હજી બીટવાનું છે. એ હવે હું બીટી લઉં. જો શાકભાજી બધું ધોવાઈ ગયું છે અને ધાણા ભાજી ચોરી ગુવાર ને એવું બીટવાનું છે. એવું કામ હવે હું કરી લઉં. ત્યાં ઉત્સવ સ્કૂલેથી આવી જશે. ચાલો ભાઈ, બપોર પછીના 6 વાગી ગયા છે અને આપણે નાસ્તો પાણી થઈ ગયો છે અને ફ્રી થઈ ગયા છીએ. અને આપણે ઘણા ટાઈમથી મમ્મીને જીરામ ગળામાં બરાબર નહોતું એટલે આપણે મમ્મી પાસે આપણે ભજન નહોતું ગવડાવ્યું. તો આજ થોડુંક મમ્મીને થોડુંક સારું છે. તો ચાલો હવે આપણે મમ્મીને કંઈક ભજન ગાવાનું જો સરખું હશે મમ્મીને તો ગાઈ દેશે. અને અમે જેટલા ભજન મૂક્યા છે એમાં તમે સારામાં સારો સપોર્ટ કર્યો. જો તમને આ અમારું ભજન ગમે તો અમારી ચેનલને લાઈક કરજો અને બને એટલો શેર કરજો. ચાલો હવે મમ્મી ગાય ને ભજન. હા, ગાય તો છે. ચાલો જોઈ કયું ભજન ગાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. આપણા ભજનના શબ્દ છે નાનકડી દીકરી આવી ગોકુળમાં. નાનકડી દીકરી આવી ગોકુળમાં. નાનકડી દીકરી આવી ગોકુળમાં. આવી છે યશોદાને ઘેર દીકરી આવી ગોકુળમાં. આવી છે યશોદાને ઘેર દીકરી આવી ગોકુળમાં. કાનાને મળવા આવી ગોકુળમાં. રાત રૂડું
નું નામ દીકરી આવી ગોકુળમાં રાધા રૂડું છે નું નામ દીકરી આવી ગોકુળમાં એનું રે મુખડું કેવું લાગે રૂપાળું એનું રે મુખડું કેવું લાગે રૂપાળું કપાળે તેજનો નહીં પાર દીકરી આવી ગોકુળમાં જાણે લક્ષ્મીનો અવતાર દીકરી આવી ગોકુળમાં નાનકડી દીકરી આવી ગોકુળમાં યશોદાને ખોડે જઈને એ બેઠી યશોદાને ખોડે જઈને એ બેઠી યશોદાજી લડાવે લાડ દીકરી આવી ગોકુળમાં નાનકડી દીકરી આવી ગોકુળમાં કોની છે દીકરી શું છે તારું નામ કોની છે દીકરી શું છે તારું નામ ક્યું છે તારું ગામ કોની છે દીકરી ક્યું છે તારું ગામ કોની છે દીકરી ભૃગુ પાળની દીકરી રાધા મારું નામ છે બરસાના મારું ગામ દીકરી આવી ગોકુળમાં બરસાના મારું ગામ દીકરી આવી ગોકુળમાં નાનકડી દીકરી આવી ગોકુળમાં આવી છે યશોદાને ઘેર દીકરી આવી ગોકુળમાં કાનુડો આવ્યો મંદ મંદ હસતો કાનુડો આવ્યો મંદ મંદ હસતો રાધાને કૃષ્ણ મળ્યા આજ દીકરી આવી ગોકુળમાં રાધાને કૃષ્ણ મળ્યા આજ દીકરી આવી ગોકુળમાં મંડળનો હરખન માય દીકરી આવી ગોકુળમાં નાનકડી દીકરી આવી ગોકુળમાં આવી છે યશોદાને ઘેર દીકરી આવી ગોકુળમાં આવી છે યશોદાને ઘેર દીકરી આવી ગોકુળમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ